बता दोगे कि तुम आगे क्या करने वाले हो, कहाँ जाने वाले हो, कौन सा निर्णय लेने वाले हो, आज मोज मचा छे कालनी खबर काल कोणी जोई छे हे मोज करो मोज आज मोज मचा छे कालनी खबर काल कोणी जोई छे भाई बंधोनी यारी प्राण थी छे प्यारी एना रे विनानी आ जिंदगी अधूरी भाई बंधोनी यारी प्राण थी छे प्यारी एना रे विनानी आ जिंदगी अधूरी आ मोज घणी भाईओनी महफिल में करो मोज आज मोज मचा छे कालनी खबर काल कोणी जोई छे हे मोज करो मोज आज मोज मचा छे कालनी खबर काल कोणी जोई छे मारा आज मळ्या छे कृष्ण ने सुदामा जेवा जीव मळ्या छे गजनी में शेरियो कई चीज यारी भूलाती नथी ये नानपणनी यारी गजनी में शेरी कई चीज यारी भूलाती नथी ये नानपणनी यारी मारा माटे प्राण आपे भाई एवा छे कालनी सु चिंता जिगरी यार एवा छे मोज करो मोज आज मोज मचा छे कालनी खबर काल कोणी जोई छे हे मोज करो मोज आज मोज मचा छे कालनी खबर काल कोणी जोई छे सुन रे ओ गोविंदा सुन रे ओ गोपाला 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 हे राधे राधे गोविंद हरे राधे कन्हैया मने याद आवे राधे राधे गोविंद हरे राधे कन्हैया मने याद आवे हे राधे राधे गोविंद हरे राधे कन्हैया मने याद आवे राधे राधे गोविंद हरे राधे कन्हैया मने याद आवे हे याद आवे कन्हैया याद आवे गोपी ने तारी याद आवे राधे राधे राधे
આપણા બોડીના દરેક પાર્ટ્સ, મસલ્સ, નસોની અંદર વાઇબ્રેશન સાથે બ્લડ સર્ક્યુલેશન સ્ટાર્ટ. મસ્તી કરતા કરતા એન્જોયમેન્ટ સાથે ઇઝીમાં બોડીને એક્ટિવ કરવા માટે ટેપિંગ વર્કઆઉટ બહુ જ ઇફેક્ટિવ. બંને હાથની હથેળી આકાશ તરફ, આંખો બંધ. શ્વાસોશ્વાસ પ્રત્યે સજાગ, બ્રિધિંગને મહેસૂસ કરો. પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતા જે આપણા શ્વાસોશ્વાસ ચાલે છે, આપણું શરીર ચાલે છે એના માટે. આથી ઠંડીમાં પણ પરસેવાની, ગરમીની ઇફેક્ટ થઈ ગઈ. ઇઝી મેળવા. ચાલો ધીરેથી આંખો ખોલી દો, નીચે બેસી જાઓ. એક્યુપ્રેશરના પોઈન્ટથી સ્ટિકની શરૂઆત કરીએ. પગની આંગળીઓના એક્યુપ્રેશરના પોઈન્ટ્સ એક્ટિવ કરવા માટે આપણે સૌથી ઓછામાં ઓછો જો ઉપયોગ થતો હોય તો પગની આંગળીઓ. એની ગ્રીપ એટલી સ્ટ્રોંગ રાખવાની કે સ્ટિક છે તમારી વિધાઉટ સપોર્ટ તમે એને હોલ્ડ કરી શકો એટલી ગ્રીપ હોવી જોઈએ બધા. જેમ જેમ આગળ જશો એમ ગ્રીપ તમારી વીક થતી જશે, ઓછી થતી જશે. એને જ ઉપર કોન્સન્ટ્રેટ કરો છે. સૌથી લાસ્ટ ફિંગર છે એની ગ્રીપ સૌથી ઓછામાં ઓછી હશે. ચાલો અંગૂઠો અને ફર્સ્ટ ફિંગરની વચ્ચે ટાઈટ ગ્રીપ કરી દો. લોક 1. શિયાળામાં થોડું પેઇન થશે, ઠંડીમાં 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. સેકન્ડ અને થર્ડ ફિંગરની વચ્ચે ટાઈટ લોક. પગની આંગળીઓના એક્યુપ્રેશનના પોઈન્ટ્સ પણ એક્ટિવ થશે, ગ્રીપ વધતી જશે, નસોની સ્ટીફનેસ છે દૂર થશે, બ્લડ સર્ક્યુલેશન એક્ટિવ થશે. અત્યારે ઠંડીમાં થોડું પેઇન થશે, તમને દુખશે વધારે. સ્ટાર્ટ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. આંગળીને છે ને હાથથી ખોલો, પહેલા બે સ્ટિકની વચ્ચે આવી રીતે લોક કરો. નહીં થાય તો હાથથી સપોર્ટ આપશો તો પણ ચાલશે. આવી રીતે હાથથી પ્રેસ કરીને પણ પકડી રાખો સ્ટાર્ટિંગમાં. થર્ડ અને ફોર્થ ફિંગરની વચ્ચે ટાઈટ લોક. 1, 2, જેનાથી સ્લીપ થઈ જાય છે હાથથી પકડી રાખો ખાલી આવી રીતે આંગળીની વચ્ચે, પણ બે આંગળીની વચ્ચે લોક હોવું જોઈએ. 5, 6, 7, 8, 9 and 10. ચાલો છેલ્લી ફિંગર લાસ્ટ 4 નંબર અને 5 નંબરની ફિંગરની વચ્ચે ટાઈટ ગ્રીપ સાથે લોક. હોલ્ડ કરવાનું છે બધા જ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. લેગ ચેન્જ કરી દો. બીજો પગ. અંગૂઠો અને ફર્સ્ટ ફિંગરની વચ્ચે ટાઈટ ગ્રીપ સાથે લોક. 1, જો સ્ટિકને તમે સ્થિર નથી રાખી શકતા એનો મતલબ તમારી પગની જે ગ્રીપ છે વીક છે, મસલ્સની સ્ટ્રેન્થ, પગની આંગળીઓની નસોની વીકનેસ છે.
હાથથી પકડી રાખવાની ટ્રાય કરજો, ધીરે ધીરે હાથ છોડતા જજો. 6 7 8 9 and 10. સેકન્ડ અને થર્ડ ફિંગરની વચ્ચે ટાઈટ ગ્રીપ સાથે લોક આપો. 1 2 3 4 5 6 7 8 9 and 10. ચાલો એની પછીની આંગળી થર્ડ અને ફોર્થ ફિંગરની વચ્ચે ટાઈટ ગ્રીપ સાથે લોક. સ્લીપ થઈ જાય તો હાથથી પકડી રાખો આવી રીતે. 1 2 3 4 5 6 7 8 9 and 10. ચાલો લાસ્ટ ફિંગર સૌથી વીકમાં વીક છે, આની સ્ટ્રેન્થ વધારો બધા જ. નહીં થાય તો પણ ટ્રાય કરવાની છે. 1 2 3 4 5 6 7. એકવાર ટ્રાય કરો, છોડવાની હાથ પકડી શકો છો કે નથી પકડી, ટ્રાય કરો. 7 8 9 and 10. રિલેક્સ. ચાલો પેટ ઉપર સુઈ જાઓ. કોર મસલ્સ માટેની એક્સરસાઇઝ છે. કોર મસલ્સની સ્ટ્રેન્થ, શોલ્ડરની સ્ટ્રેન્થ, કમરનો બેક પેઇન છે, બધા જ માટે. સ્ટીક તમારી સ્લીપ નહીં થાય ધ્યાન રાખજો. સ્ટીકના સપોર્ટ સાથે બોડીને પેટ થાય સુધીનો ભાગ અપ કરવાનો છે. સ્ટીકનો પોઈન્ટ આવી રીતે આની સાથે જમીન સાથે ટચ. બંને પગના અંગૂઠા એડી ઘૂંટણ સાથે પાછળ. અંગૂઠા, એડી અને ઘૂંટણ એક સાથે રાખો, બંને પગ સાથે. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા બોડીને અપ કરો અને નજર સ્ટીકના પોઈન્ટ ઉપર. એકવાર મારી પોઝિશન જોઈ લો. નજર સ્ટીકના પોઈન્ટ ઉપર. હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 and 10. ધીરે ધીરે ડાઉન. હાથના સપોર્ટ મૂકી દો. પેટની બાજુ. ચાલો સેકન્ડ રાઉન્ડ. શ્વાસ ભરીને બોડી અપ કરો. નજર સ્ટીકના પોઈન્ટ ઉપર. 1 2 3 4 5 6 7 8 9 and 10. ધીરે ધીરે ડાઉન. રિલેક્સ થઈ જાઓ થોડી વાર. 30 સેકન્ડ રેસ્ટ. આનાથી તમારા શોલ્ડર, કોર મસલ્સ, બેલી ફેટ અને જે બેક પેઇન છે કમર માટે, કમરની સ્ટ્રેન્થ પણ વધતી જશે. થોડું પેઇન થાય તો પણ પ્રયત્ન કરજો.
લાસ્ટ છેલ્લી વખત. ચાલો શ્વાસ ભરીને બોડી અપ. 1 2 3 4 મસ્તક ઉપર રાખો. 5 6 7 8 9 and 10. Relax. થોડું મકરાસન કરી દો. આપણે જે નેક્સ્ટ એક્સરસાઇઝ કરવાની તમારી કોર મસલ્સની સ્ટ્રેન્થ હશે, બેકની સ્ટ્રેન્થ પરફેક્ટ હશે તો તમે ઊભા થઈ શકશો. બધાથી નહીં થાય તો ટ્રાય કરજો, જેટલું થાય એટલું. નહીં થાય તો કંઈ થોડું એડવાન્સ છે. તમારા કોરની સ્ટ્રેન્થ પરફેક્ટ હશે, બેક તમારું પરફેક્ટ હશે, સ્ટ્રેન્થ વધારે હશે તો તમે ઇઝીલી બેસી શકશો અને ડાઉન જઈ શકશો. સ્ટીકનો સપોર્ટ છે, સ્ટીકના સપોર્ટ સાથે, ઘૂંટણના સપોર્ટ સાથે બોડીને અપ એન્ડ ડાઉન કરવાનું છે. પોઝિશન ધીરે ધીરે ડાઉન. આ જ પોઝિશનમાં બોડીને અપ કરવાનું છે. 1 2 3 4 5. કોરની સ્ટ્રેન્થ હશે, કમરની તમારી સ્ટ્રેન્થ હશે તો તમારાથી ઇઝીલી થશે. ટ્રાય કરો, નહીં થાય તો કંઈ નહીં. નર્વસ થવા જેવું નથી, નહીં થાય. નવા છે લોકો ધ્યાન રાખજો, પડતા નહીં. ખાસ કોન્ફિડન્સ સાથે કરો. આખા બોડીનો વેટ પહેલા શોલ્ડર ઉપર, હાથ ઉપર લેવાનું છે. ધીરે ધીરે બોડીને ડાઉન કરો. એક જ પુશ સાથે, પ્રેસિંગ સાથે બોડી અપ. 1 2 3 4 5 6 7 મને લાકડી પર વિશ્વાસ નથી. લો મારી ટ્રાય કરો. ચાલો ચાલો, ટ્રિક સ્લિપ ની થાય, ધ્યાન રાખજો. બસ બીજું કંઈ. સ્ટીકનો ખાલી સપોર્ટ છે, બાકી તમારા કોર મસલ્સ અને બેઝ ઉપર તમારે બોડી અપ કરવાનું. સ્ટીક ખાલી સ્લીપ નહીં થવી જોઈએ, બરાબર? હા હા હા. ચલો રિલેક્સ થઈ જાઓ, બોડીને થોડું વાઇબ્રેટ કરી દો. નહીં થાય તો કંઈ નહીં, ટ્રાય કરી જાઓ એટલે તમને ખબર પડશે કેટલું થાય છે, તમારું બોડીમાં કેટલી જરૂર છે સ્ટ્રેન્થની. રિલેક્સ. સેટરડે આજે મિનિમમ રેસ સાથે મેક્સિમમ વર્કઆઉટ કરવાનું છે. આવતીકાલે રજા છે એટલે આરામ કરી લેજો. મસ્ત થોડું બોડી દુખે, થાક લાગે તો પણ. ચાલો આપણે જગ્યા પર ઉભા થઈ જઈએ. સ્ટીક વર્કઆઉટ કે કોઈ પણ વર્કઆઉટ કરે આપણે ગમે છે, ગમવા માટે નથી કરતા, બરાબર? મજા આવે એ બધું ભૂલી જવાનું. નથી ગમતું, નથી થતું, એના ઉપર વધારે ફોકસ કરજો તો જ તમારા બોડીમાં ચેન્જ આવશે. ગમતું તો કરતા જ હોય, જે થશે જ તમારે. આજે 10 વર્ષ પછી બીજે ગમે છે થશે. જે જરૂર છે, જેની જરૂર છે, જેનાથી ઇફેક્ટ થાય છે એ વસ્તુ પર ફોકસ કરવાનો વધારે પ્રયત્ન કરીએ બધા જ. ડાબો પગ આગળ, જમણો પગ પાછળ. બધાનો ડાબો પગ આગળ, જમણો પગ પાછળ. એડીને બહારની તરફ પુશ કરવાની છે, આંગળીને અંદરની તરફ. જે થાઇસની નસોની સ્ટીફનેસ છે, ઘૂંટણના જોઈન્ટની તકલીફ છે, દૂર થશે. એટલીસ્ટ તમારો પગ નાભી સુધી, પેટનો જે સેન્ટરનો ભાગ છે
આટલો પગ બધાથી ઉપર થવો જોઈએ, પેટના ભાગ સુધી. એનાથી ઉપર થશે તો ચાલશે. તમે એક્સરસાઇઝ કરો છો કે નથી કરતા? આ સેન્ટર સુધી બધાનો પગ ઉપર થવો જોઈએ. આટલો પગ ઇઝીલી બધાથી થવો જોઈએ. આખા બોડીમાં જેટલી તાકાત છે, હિપ્સ ઉપર, થાઈસ અને ઘૂંટણ ઉપર, લેગ ઉપર કોન્સન્ટ્રેટ કરો. પૂરું બોડીનું પુશ પગ ઉપર આવવું જોઈએ. જ્યાં પગ ત્યાંથી ઉચકો છો એ જ જગ્યા ઉપર પગ આવશે. 1, એની જગ્યા ઉપર બેક. 25. ચાલો, રેડી? જમણા પગને પુશ કરવાનો છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, છેલ્લા 5, લાસ્ટ 5. 1, 2, 3, 4 and 25. Relax. થોડા લેગને અપ એન્ડ ડાઉન કરી દો. ઓબ્ઝર્વ કરજો કયા પોર્શન પર ઇફેક્ટ થશે. સૌથી વધારે ઇફેક્ટ તમારા હિપ જોઇન્ટ્સ ઉપર અને થાઇસની નસો ઉપર થશે. ચાલો, સેકન્ડ રાઉન્ડ લેગ ચેન્જ. હવે બધાનો જમણો પગ આગળ, ડાબો પગ પાછળ. થાય છે બધાથી આટલું સેન્ટર સુધી લેગ અપ, પાછળ. થોડું ખેંચજો, નહીં થાય તો એટલીસ્ટ આટલો પગ ઉપર કરવાની ટ્રાય કરજો. પગની તકલીફ છે 100%, આનાથી ધીરે ધીરે ક્યોર થશે. ચાલો, સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. થોડું ખેંચો, પુશ આપો. લાસ્ટ 5. બોડીમાં પાવર, એનર્જી સાથે છેલ્લા 5. 1, 2, 3, 4 and 25. 15. રિલેક્સ. 1 મિનિટ માટે રેસ્ટ. બંને પગના અંગૂઠા અંદર કરી દો. ક્રોસ, સ્ટિક સેન્ટરમાં. કમરને રોટેટ કરો. Opposite side anti-clockwise, reverse. બંને પગની વચ્ચે 3 થી 4 ફૂટનો ડિસ્ટન્સ રાખી દો. લેગ સ્પ્રેડ.
અંગૂઠા પાસે સ્ટિકને લોક કરી દો, લોક કરી દો, અથવા તો ગેપ પાસે અહીંયા સ્ટિકના પોઈન્ટને સ્થિર કરી દો, સ્લીપ નહીં થાય એના માટે. પોઈન્ટ ઉપર હાથ, આ પોઈન્ટ છે જમીન ઉપર ટચ કરવાનો છે, આવી રીતે કમ્પલસરી જમીન ઉપર ટચ. ફરીથી અપ, જો એકવાર આ જે પોઈન્ટ પકડેલો છે જમીન સાથે ટચ, ફરીથી ઉપર. કમર, સાઈડનો શેપ, હિપ જોઈન્ટ્સ, લેગ માટેની એક્સરસાઇઝ. જેટલો તમે સ્ટિકના પોઈન્ટ ઉપર હશે એટલું વધારે સ્ટ્રેચિંગ થશે, જેટલું નજીક એટલું ઇઝી. બિલકુલ નથી થતું, હાથને તમે અહીંયા રાખશો, આ ઇઝીલી ટચ થઈ જશે, બરાબર. જેટલું આગળ લેશો એટલું તમારું એડવાન્સ અને એટલું વધારે સ્ટ્રેચિંગ. તમારા બોડી પ્રમાણે એડજસ્ટ કરતા જજો. પોસિબલ હોય તો અંગૂઠો હાથ અહીંયા રાખીને ટચ કરો, આ રીતે 1 અપ. નહીં થાય તો જેટલું નજીક લેતા જાઓ એટલું તમારાથી ઇઝીલી થશે. હાડમાં હાડ આ પોઈન્ટ, ઇઝીમાં ઇઝી આ પોઈન્ટ. ચાલો કરીએ સ્ટાર્ટ. 1, આખું બોડી અપ, 2 અપ, 3 અપ, 4, બીજો હાથ પાછળ, કમરની પાછળ, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, ટચ કરો છેડો જમીન સાથે, 15, 16, 17, 18, 19, 20, છેલ્લા 5, દુખે તો પણ છેલ્લા 5 કમ્પલસરી, 21, 22, 23, 24, last one, 25, hold, up, relax, થોડા લેગ અપ એન્ડ ડાઉન કરી દો. હિપ જોઈન્ટ્સ ઉપર સૌથી વધારે ઇફેક્ટ થશે આ પોઈન્ટ્સ ઉપર. બેક, હે ને 25, 25 બધાથી. ચાલો લેગ ચેન્જ. 3 થી 4 ફૂટનું ડિસ્ટન્સ, ઓપોઝિટ સાઈડ. જમણી સાઈડ પર સ્ટિકનો પોઈન્ટ, સ્ટિકનો આ જે ભાગ છે એને કમ્પલસરી જમીન પર ટચ કરવાનો છે. ફરીથી અપ, 25. આ પોર્શન દુખે, અહીંયા દુખે તો શોલ્ડર પર પેઇન થાય. ટ્રાય કરજો મેક્સિમમ કરવાની. હાથ પાછળ, સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, ટચ કરો પોઈન્ટ, 12, 13, 14, 15, 16, 17, 18, ધીરે ધીરે આરામથી કરો, ઉતાવળ નહીં કરો, બિલકુલ કોન્ફિડન્સ સાથે. 19, 20, છેલ્લા 5, 1, 2, 3, 4, and 25, 50 hold. Up, relax. થોડા પગને ઉપર નીચે કરી દો, લાઇટલી પેમ્પર કરી દો હિપ્સનો ભાગ.
રેસ્ટ કરવા માટે બંને હાથના અંગૂઠા સ્ટીકના પોઈન્ટ ઉપર, કોણીમાંથી હાથ સીધો, મસ્તક નીચેની તરફ, આખું બોડી પુશ કરો. શ્વાસ ભરીને આપ રિલેક્સ. ડાબો હાથ ઠીક સેન્ટર પર, કોણીમાંથી હાથ સ્ટ્રેટ. ત્યારે એને રોટેટ કરીએ, ખાસ કરીને છેલ્લી આંગળી બધા જોઈ લો. આ જેટલી ખુલશે એટલું ઇઝીલી થશે. આ જેટલી મોટી ટાઈટ આંગળી એક પણ છૂટી નહીં થવી જોઈએ, એને ટ્વિસ્ટ આપવાની. આ ખુલતી જશે એટલું ઇઝીલી થતું જશે, વધારે ફરશે. આંગળીને છોડવાની નથી, મુઠ્ઠી એકદમ ટાઈટ. આ છેલ્લી આંગળી ખાસ કરી, એકવાર લેફ્ટ સાઈડ અને એકવાર રાઈટ સાઈડ. બોડીને જેટલું ટ્વિસ્ટ આપો એટલું આપી શકો છો, પણ આંગળીને છોડવાની નથી. પહેલા બધાનો ડાબો હાથ સ્ટ્રેટ. આ આંગળી જેટલી છૂટતી જશે એટલું ઇઝીલી થતું જશે. તમારે આખી ટીકનો મુવમેન્ટ ફરશે. આ છૂટી ગઈ એટલે મુઠ્ઠી એકદમ ટાઈટ. હવે રોટેટ આપો લેફ્ટ સાઈડ, ડાબી બાજુ ઉપર ખેંચો. થોડો હાથનો સપોર્ટ આપવો હોય તો પણ આપી શકો છો. હાથના સપોર્ટથી ખેંચો. બેક સ્ટ્રેટ. રાઈટ સાઈડ આપો ટ્વિસ્ટ. હાથના સપોર્ટથી થોડી સ્ટીકને ખેંચવું હોય તો ખેંચો. બેક 3 બેક 4 બેક 5. જો આંગળી છૂટી જાય છે, આંગળી નહીં છોડો, આંગળી ટાઈટ. છેલ્લી આંગળી બિલકુલ એકદમ ટાઈટ રાખશો તો તમારો આજે શોલ્ડર, આ એલ્બો જોઈન્ટ, શોલ્ડર જોઈન્ટ્સ ઉપર એનું સ્ટ્રેચિંગ પાવર વધશે. બેક 8. ખેંચો. હજી થોડું હાથના સપોર્ટથી ટ્વિસ્ટ આપો, થોડું બોડીને ટ્વિસ્ટ આપો. બેક 9. રિલેક્સ. કશું જ કરવાનું નથી, આ રીતે જ ખાલી સ્ટીકને પકડી લો. જો અચ્છા દેખાય છે? આંગળી જેટલી છૂટતી જશે એટલું ઇઝી, આંગળી જેટલી ટાઈટ એટલું હાર્ડ. ટ્વિસ્ટ આપવાનું છે. એક વખત આ બાજુ, એક વખત આ બાજુ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. Relax. હાથ કે થોડું જર કાપી દો. કયા ભાગ ઉપર પેઇન થાય છે, સ્ટ્રેચિંગ થાય છે, ઓબ્ઝર્વ કરજો. એક્સરસાઇઝ વખતે કાંડાનો ભાગ છે, શોલ્ડર છે, હાથ ઉપર છે, ક્યાં પેઇન થાય છે ઓબ્ઝર્વ કરતા છે. હાથ ચેન્જ. જમણો હાથ પહેલા 10 સ્લો. જમણી બાજુ પર ટ્વિસ્ટ. રાઈટ સાઈડ 1 બેક 2. હાથના સપોર્ટથી થોડું ખેંચવું હોય તો ખેંચી શકો છો, પણ આંગળી ટાઈટ. બેક 3 બેક 4 back 5
બેક 6 કોણીમાંથી હાથ સીધો બેક 7 ટ્વિસ્ટ આપો થોડું ખેંચાય દુખે તો પણ બેક 8 back 9 back last one 10 relax થોડો હાથને વાઇબ્રેટ કરી દો પહેલા રાઉન્ડમાં સ્લો થયો હવે થોડું ટ્વિસ્ટ આપવાનું છે ફાસ્ટ આંગળીની ગ્રીપ ટાઈટ ચાલો લાસ્ટ રાઉન્ડ ટીક સ્ટ્રેટ જમણી બાજુથી સ્ટાર્ટ 1 2 3 4 5 આંગળી ટાઈટ 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20 relax આટલા ડિસ્ટન્સ સાથે સ્ટિકને પકડી લો શોલ્ડર જોઈન્ટ્સ માટેનું વર્કઆઉટ છે ફ્રોઝન શોલ્ડર હાથ સીધો નથી થતો એલ્બો જોઈન્ટ્સની તકલીફ છે એના માટે હાથને આગળ અને પાછળ રોટેટ કરો જો આ રીતે કોણીમાંથી બને ત્યાં સુધી વાળવા નથી સીધો આ રીતે 1 આખો હાથ સ્ટ્રેટ 2 રોટેટ આપો 3 4 કઈ બાજુ ફેરો છો યાદ રાખજો 5 6 7 8 ફેરો એટલે સામે એક સ્ટીક આવી રીતે લઈ લેવાની પછી રાઉન્ડ કરો 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 13 રિલેક્સ ડાબા હાથથી શરૂઆત કરતી લેફ્ટ થી રાઈટ આપણે રાઉન્ડ કરેલો તો પહેલો ઓપોઝિટ રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડ જે તમે ફેરો તેનાથી ઓપોઝિટ સાઈડ મારો હાથ ડાબાથી જમણી બાજુનો હતો તમારો કયો તો યાદ રાખજો એનાથી ઓપોઝિટ સાઈડ ફેરવવાનો છે મારે રાઈટ સાઈડથી ચાલો સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 9
10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, છેલ્લા 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 30, 60 there, relax. ટીકના પોઈન્ટ શોલ્ડર ઉપર રાખી દો, હાથને જર્ક આપો. નેક્સ્ટ એક્સરસાઇઝ ફ્રોઝન શોલ્ડર માટે 3 કાઉન્ટમાં 1 2 3 1 2 3. જેટલી સ્ટીક નજીક રાખશો એટલું હાર્ડ, જેટલી સ્ટીક દૂર હશે એટલું ઇઝી. આટલું છે, ઇઝીલી તમે ટર્ન કરી શકશો. જેમ જેમ નજીક રાખશો એમ તમારા શોલ્ડર જોઈન્ટ્સ ઉપર સ્ટ્રેચિંગ વધારે આવશે. તમારા બોડીના શોલ્ડરના ફ્લેક્સિબિલિટી પ્રમાણે કરજો. આટલું ડિસ્ટન્સ નોર્મલ. 1 2 3 1 2 ડાયરેક્ટ જ કર્યો, 1 અને 2 જ કરી. 1 2 1 2 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6. થોડુંક ખુલ્લી કરી થશે તમારે, હજી લોક હવે ટ્રાય કરો. ભલે અહીંયા શું બસ ચાલશે, ધીરે ધીરે કરો જેટલું. 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 and 50. એક મિનિટ માટે રેસ્ટ લઈએ. પગના અંગૂઠાને અંદર કરી દો બધા જ. અંગૂઠા અંદર, એડી બહાર. ધીરે ધીરે ઓ બનાવો. Opposite side, anti-clockwise.
નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે કમર માટેની, બેલી ફિટ માટેની, શોલ્ડર માટેની. કોર મસલ્સની સ્ટ્રેન્થ વધશે, કમરની ફ્લેક્સિબિલિટી વધતી જશે. પેટથી લઈને ચેસ્ટ સુધીની શોલ્ડરની બધી જ નસો ઉપર સ્ટ્રેચિંગ થશે. કમ્પલસરી બધાનો હાથ જમીન ઉપર ટચ થવો જોઈએ. 1 2 and 3. 3 ઉપર જ્યારે લો છો હાથને પાછળની તરફ ખેંચજો. સ્પાઇનલ કોર્ડ, બેક પેન કમર માટે અને કોર મસલ્સ છે અહીંયા કોરની સાઈડ, એનું સ્ટ્રેચિંગ થશે, એની સ્ટ્રેન્થ વધશે. ચાલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 વચ્ચે ચેસ્ટ ઉપર હોલ્ડ કરવાનું છે. 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 14 1 2 3 4 5 6 7 8 9 and 50. Relax. સેકન્ડ રાઉન્ડ 50. 1 અને 2 ડાયરેક્ટ ઉપર જો આ રીતે. 1 2 3 and 4. કયા પોર્શન પર સ્ટ્રેચિંગ થાય છે ઓબ્ઝર્વ કરજો. પેટનો ભાગ, કોર મસલ, શોલ્ડર બધા જ ઉપર એના નસો ઉપર સ્ટ્રેચિંગ થશે. બેલી ફેટ તમારું ઓછું થશે, પેટનો ભાગ શેપમાં આવશે. ચાલો રેડી. 50. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 14 1 2 3 4 5 6 7 8 9 and 100. ચલો છેલ્લી એક્સરસાઇઝ નીચે બેસીને કરી લઈએ. આવી જાઓ, નીચે બેસી જાઓ. થઈ ગયા.
વજ્રાસનમાં બેસવાનું છે. ટીકની લાસ્ટ એક્સરસાઇઝ કરી છેલ્લી ઘૂંટણ માટે, થાઇસ માટે, હિપ જોઇન્ટ, કોર મસલ્સ, શોલ્ડર બધા જ માટેની ટ્રેનિંગ થશે. બેલી પીઠ માટે પણ આ પતે પછી આપણે બ્લાઇન્ડ ફૂડ એરોબિક્સ કીર્તન કરવાનું 10 મિનિટ, એના પછી સોહમ પ્રાણાયામ, પછી યોગ સેશન પૂરું. ટીક એક્સરસાઇઝ જેટલો પણ થાક છે, એ સિવાય મન ઉપર, વિચારો ઉપર જે નેગેટિવિટી છે, સ્ટ્રેસ છે, પ્રાણાયામ અને બ્લાઇન્ડ ફોલ્ડ કીર્તન થી 0 થઈ જશે. છેલ્લી એક્સરસાઇઝ કરી લઈએ, પછી મસ્ત બની કીર્તન. ટીકના એટલા ડિસ્ટન્સ સાથે પકડવાનું છે. વજ્રાસનમાં બેસીને બોડીને અપ કરવાનું છે, ફરથી ડાઉન. બંને ઘૂંટણ, થાઇસ, હિપ જોઇન્ટ્સ, કોર મસલ્સ, શોલ્ડર અને બેક બધા જ ઉપર અને નીચે થશે. જો આ રીતે આટલું બોડી અપ, 1 and 2 બેસવાનું. જે મોટી ઉંમરના છે નહીં બેસી શકો તો કંઈ નહીં, ચાલશે. નહીં બેસતા, ધીરે ધીરે થશે તમારાથી. ચાલો સ્ટાર્ટ. બાકી જે લોકો ઇઝીલી બેસી શકે છે એના માટે ખાસ એક્સરસાઇઝ. ચાલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 છેલ્લા 5 1 2 3 4 and 25. ટીકને બે ઘૂંટણની વચ્ચે મૂકી દો. બેક સાઈડ. હવે બેસો. હા, બેસી શકે તો બેસો, એ તો કઈ નહીં. બેસ્ટમાં બેસ્ટ પોઝિશન છે તમારા કાપ મસલ્સને પેઇન દૂર કરવા માટે, ઘૂંટણનું પેઇન દૂર કરવા માટે. થોડું પેઇન થશે, દુખશે, દુખવા દો. બંને વાતની હથેળી સ્ટીક ઉપર મૂકી શકો તો મૂકો. વજન સ્ટીક ઉપર. જો મારું વજન આખા બોડીનું સ્ટીક ઉપર છે. જમીન પર લગાવો. આમ જો થોડું રોલ કરી દો તમારી જાતે, આગળ પાછળ કરો. કાપ મસલ્સ ઉપર પૂરું પ્રેસિંગ આપો, દુખે તો પણ. ચાલો દબાવો. 1 2 થાય છે, મારે થાય છે. આહા. કાપ મસલ્સ નું પેઇન છે, પગનું પેઇન છે, તરત જ દૂર થઈ જશે. તમારી જાતે ખેંચો. આખા બોડીનો વેટ સ્ટીક ઉપર લઈને પાછળ સુધી લઈ જાઓ. એડીના ભાગ સુધી સ્ટીકને પુશ કરવાનું છે. ખેંચો. દુખશે, દુખશે, દુખવા દો. બહુ ફાઇન, સરસ. થાય છે બધાને? કરો કરો, પાછળ કરો. હા હા. આ કાપ મસલ્સ એટલે ડાયરેક્ટ હૃદય સાથે કનેક્ટેડ છે બધી જ નસો. પલ્સ રેટને નોર્મલ કરવા છે, એક્ટિવ કરવા છે, બ્લોકેજ દૂર કરવું છે. આને તમે ટેપિંગ કરશો, એક્ટિવ રાખશો એટલે ઓટોમેટિક તમારું હૃદયનું પમ્પિંગ, બ્લડ સર્ક્યુલેશન એક્ટિવ થશે. ચાલો 10 ટાઈમ્સ અપ એન્ડ ડાઉન. બંને વાતની હથેળી સ્ટીક ઉપર. અપ. 1 2 3 4 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15 સ્ટિક ને પ્રેસ કરો. 16, 17, 18, 19 and 20. રિલેક્સ. ચાલો સ્ટિક ને સાઈડ પર મૂકી દો. લોકલમાં મૂકી દઈએ આજે. બધા પાસે આંખની પટ્ટી છે. આપણને એમ કે નહીં હોય તો ચાલશે, પણ એમાં શું થશે, તમારી 1 સેકન્ડ માટે પણ આંખ ખુલી ગઈ ને તો જમે જે 4 થી 5 મિનિટની ઇફેક્ટ છે 0 થઈ જશે. આમાં 1 સેકન્ડ માટે પણ આંખ ખોલવાની નથી. 10 મિનિટ બ્લાઇન્ડ ફોલ્ડ કરીને એરોબિક્સ કરવાનું છે. જે મ્યુઝિક છે, મ્યુઝિકના સંગીતનો એક વર્ડ્સને તમે મનથી દિલથી મહેસૂસ કરજો. તમારા અંદરની અંદર જે તમારા આપણા શું કે બોડીની અંદર, મનની અંદર, હૃદયની અંદર જે ઈશ્વરનો ભાગ છે, તમને લિટરલી એ મહેસૂસ થતો જશે. જે પણ સ્ટ્રેસ છે, નેગેટિવિટી છે, ડિપ્રેશન જેવું લાગતું હોય, કોઈ પણ પ્રકારનું ટેન્શન છે, ટેન્શન બધું 0 થઈ જશે. તમે કેવી રીતે કરો છો એની ઉપર ડિપેન્ડ છે. બરાબર? ચાલો મસ્ત બની જઈએ, આંખો લઈને ઊભા થઈ જાય આપણી જગ્યા ઉપર. We'll be back after a few minutes.